તો વાત કરીએ વડોદરાની તો વડોદરા કોર્પોરેશનમાં સામાન્ય સભા દરમિયાન કોંગ્રેસનો ભારે હોબાળો જોવા મળ્યો, જ્યાં ઋત્વિજ જોશી સહિત કાર્યકરો કોર્પોરેશન ઓફિસે ધસી આવ્યા હતા, જ્યાં કોર્પોરેશન કચેરીમાં પ્રવેશ કરવાની કોશિશ કરતા પોલીસે રોક્યા હતા। ત્યારે કોર્પોરેશનના બજેટની કોંગ્રેસે કોર્પોરેશન કચેરીમાં હોડી કરી પોલીસ સાથે કોંગ્રેસ કાર્યકરોનું ઘર્ષણ થયું હતું। ત્યારે સામાન્ય સભામાં કોંગ્રેસ કાર્યકરોના રૂમમાં ઘૂસી વિરોધ કર્યો કે જ્યાં પ્લેકાર્ડ અને બેનર સાથે કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો। ત્યારે પૂર્વ માટે વડોદરાના ભાજપના શાસકોને ઠેરવ્યા જવાબદાર, જ્યાં મેયર, સ્થાયી ચેરમેન, ધારાસભ્યો રાજીનામા આપે તેવી માંગ કરાઈ। વડોદરાની વિશ્વામિત્રીમાં આ જે મગરો છે ને એનાથી વડોદરાની પ્રજાને નુકસાન છે કે નહીં ખબર નહીં, પણ કોર્પોરેશનમાં જે ભ્રષ્ટ શાસકો, ભાજપના નેતાઓ, કોર્પોરેટરો બેઠા છે એનાથી પ્રજાને નુકસાન થયું છે। આખું વડોદરા પાણીમાં ડૂબાડ્યું આ લોકોના પાપે, આ લોકોના અણઘડ વહીવટના કારણે। કોર્પોરેશનની સભામાં શું કરો છો? મીટિંગ, ઈટિંગ અને ચીટિંગ। તમે એસી કેબિનમાં બેસીને નિર્ણય લો છો। તાકાત હોય તો તમે જે ચર્ચા કરો છો લાઈવ ટેલિકાસ્ટ બતાવો। વડોદરાની પ્રજા જે વેરો ભરે છે એને વેરાનું વળતર તો અમે આપી શકતા નથી। આખું વડોદરા પાણીમાં ડૂબાડ્યું। મારી માતાઓ, બહેનો, નાના છોકરાઓ 2 ટાઈમ પીવાનું પાણી ના મળે અને જે પબ્લિકને જન આક્રોશ કાઢે તો આ ભાજપના નેતાઓ પોલીસને આગળ કરીને લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે, મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે। આજે કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષ તરીકે અમે એક સહી ઝુંબેશનો કાર્યક્રમ શરૂ કર્યો છે અને આજે અહીંયા અમે રજૂઆત કરવા આવ્યા હતા। તમે જોયું કે અમને ઉપર ના દીધા। જ્યારે ભાજપ ગભરાય ત્યારે પોલીસ આગળ કરે અને પોલીસને કહેવા માંગુ છું કે આજે સરકાર ભાજપની જે કાલે આવશે કોંગ્રેસની। આપ જોઈ શકો છો કે આજે જે પૂરની પરિસ્થિતિમાં જે કંઈ બી એ કોઈ બી પાર્ટીના નેતા હોય કે તંત્ર હોય, બને એટલી મહેનત કરી છે, છતાં પણ ઉણપ એમાં દેખાઈ રહી છે ને આપ સર્વેના માધ્યમથી ઉણપ દેખાઈ જ રહી છે। એટલે સ્વાભાવિક છે કે જનતા આપણી જ છે। જો આપણી જોડે એ ફરિયાદ નહીં કરે તો કોની પાસે જશે? અને આજે 15-1 મિનિટ હું જરા લેટ થયો છું, કારણ કે ઘરેથી નીકળ્યા પછી એક એવો ફોન આવ્યો કે એક જગ્યાએ બેસવું હતું, એટલે મારે ત્યાં જવું પડ્યું અને થોડું વચ્ચે ગણપતિ માંજલપુરમાં આવતા મળ્યા એટલે ટ્રાફિકની બી સમસ્યા હતી, એટલે 15-1 મિનિટ લેટ થયો છું। પણ છતાં બી હમણાં અહીંયાથી થોડું એ મળે એટલે